તમે જોઈ શકો છો જૈનભાઈ, આજે પિંકી હેલ્થના તરફથી આજે એક જૈનભાઈ તમે આજે ગાય માતા તમે જોઈ શકો છો. અને આજે આપણું ઘાસ પણ આપણે રેડી થઈને ઓટો રિક્ષામાં આવે છે પાછળ. અને સવારની ગાય હમણાં જ છે. તમે સાહેબ તમે જોઈ શકો છો આપણે ગાય માતા કેટલી બધી છે તમે જોઈ શકો છો. અને નાની મોટી બધી ગાય છે. ગાયનો કોઈ માલિક છે નહીં. જે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ખાય, જ્યાં ત્યાં કચરો ખાય છે. આપણે ફક્ત ગાય માતાની મહેનત કરીને આપણે એને ઘાસ આપવાનું છે. અને ઓટો રિક્ષા ભરાઈને આવી ગઈ છે સામે તમે જોઈ શકો છો. ચાલો આજે આપણે ગાય માતાને ઘાસ આપી દઈએ પાલીતાણામાં. જય ગૌ. તમે જોઈ શકો છો જૈનભાઈ, આજે પિંકી હેલ્થના તરફથી આજે 2100નું ઘાસ સાહેબ આપણે ઓટો રિક્ષા ભરીને લાવી નાખ્યું છે. અને તમે જોઈ શકો છો ગાય માતા કેટલી ભૂખી છે. અને આજે ગાય ખુશ થઈ ગઈ છે સાહેબ. સારામાં સારો તમે લાભ લીધો છે. અને આજે સામે દાદાની સાનિધ્યમાં સાહેબ અને તમે ગાય માતા તમે જોઈ શકો છો અહીંયા આવે જ છે સાહેબ. અને સાથે પણ ડોગ પણ અહીંયા એક અવાજ માર્યો તો પણ સાથે ડોગ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો સાહેબ. બસ જવા જવાનું ધ્યાન કરજો ઘાસ નાસ. બસ છો ગાય માતા કેટલી ભૂખી છે. સવારની હમણાંમાં જ છે સાહેબ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને રિક્ષાવાળા ભાઈનું પણ ખૂબ સારું કામ છે. અને ઓટો રિક્ષા ભરીને ભાઈ ગાયના કામમાં પહેલાં આવી ગયા છે તમે જોઈ શકો છો. સેવાના કામમાં હર કોઈ માણસ આવી જાય છે સાહેબ પહેલાં. અને આવી સેવા કરવી, ગાય માતાની સેવા આપણા કિસ્મતમાં મળી છે તો સેવા કરી લેવાની સાહેબ આપણે. અને દાદાની સાનિધ્યમાં જૈનભાઈ ગાય માતા છે. નાખવો જ મોડો આવે તમ તારે. બીજે ક્યાં ઠેકાણે જવું? આપણે જગ્યાએ જો આપણે 24 વારના ટાઈમે આપણે ગાય માતા પાછી અમે પહોંચી ગયા છીએ. અને ગાય માતાને જો બધી ગાય માતાને આપણે થોડું ઘાસ પહોંચાડી દીધું છે. કારણ કે ગાય માતા એકદમ ખાવા મળી છે જૈનભાઈ. અને આજે પિંકી હેલ્થના તરફથી જૈનભાઈ તમે જોઈ શકો છો પિંકી હેલ્થના તરફથી આજે ગાય માતાને ચારો આપણે ખવડાવી દીધો છે. અને ઓટો રિક્ષામાં પીડ્યો છે. આપણે બીજી ગાય પાછા અમે જાવી છીએ જૈનભાઈ તમે જોઈ શકો છો. ચાલો એક પણ ગાયને આપણે બાકી જ રાખી તમે જોઈ શકો છો. આપણે આજે તમે બહુ સારો લાભ દો સાહેબ. અને બહુ ધૂપ પડી રહી છે પાલીતાણામાં. અને ગાયનું કોઈ માલિક છે નહીં. અને આંતરિક પણ કોઈ છે નહીં પાલીતાણામાં તમે જોઈ શકો છો. બધી ગાયને આપી દીધું છે તમે જોઈ શકો છો. થોડું બધી ગાયને પહોંચાડી દીધું છે. ગાય માતા એકદમ ખાવા મળી છે પાલીતાણામાં. જય ગૌ માતા પાલીતાણા. અને ઓટો રિક્ષામાં હજી ઘાસ છે. આપણે બીજી ગાય પાછી જવાનું છે જૈનભાઈ. જય ગૌ માતા પાલીતાણા.